કેશોદ તાલુકામાં કુલ 17 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાતા 17 સરપંચ અને 74 સભ્યોનું રાજકીય ભાવિ મતપેટીમાં સીલ થયું હતું, જેમાં કુલ 31,476 મતદારો પૈકી 22,123 મતદારોએ મતદાન કરતા એવરેજ 70.29% મતદાનની ટકાવારી રહી હતી, જેમાં 15 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને સરોળ ગ્રામ પંચાયતમાં મધ્ય સત્ર ચૂંટણી યોજાતા 71.09% મતદાન નોંધાયું હતું, જ્યારે પેટા ચૂંટણીમાં કાલવાણી ગ્રામ પંચાયતની સરપંચની બેઠક પર 56.41% મતદાન થયું હતું. આમ કુલ 17 ગ્રામ પંચાયતમાં એવરેજ 70.29% મતદાનની ટકાવારી રહી હતી. કેશોદ તાલુકાના મગરવાડામાં સૌથી વધુ 84.37%, જ્યારે ભાટ સિમરોલીમાં સૌથી ઓછું 63.51% મતદાન થયું હતું. આ બીજા તબક્કાની સામાન્ય ચૂંટણી લાંબા સમય બાદ આવતા પ્રથમ મતદાન કરનાર અને વૃદ્ધ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે બપોર બાદ વરસાદ તૂટી પડતા મતદારોને મતદાન કરવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. તેમ છતાં ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે રહેતા મતદારોએ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન કર્યું હતું. મારું નામ ભક્તિબા ઉપેન્દ્રસિંહ રાયચાદા. આજે મારો ફર્સ્ટ વોટ હતો અને અમે અમદાવાદથી સ્પેશિયલ વોટ આપવા માટે મારા ગામે આવ્યા છીએ. અને મીડિયાના માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે અત્યારે જે મતદાનમાં જે ટકાવારી ઓછી થતી જાય છે એના માટે લોકોએ જાગૃત થવું જોઈએ અને પોતાની ફરજ અને અધિકારને આપણે સરખી રીતે નિભાવવો જોઈએ. ઉમેદવાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે ગામની કે જે તે પ્રદેશની સારી એવો વિકાસ થાય અને સારા માર્ગ ઉપર ચાલે ગામ. રોડ રસ્તા, પાણી, ગટર, પીવાલાયક સારું સ્વચ્છ પાણી, રસ્તા